સવાલ નંબર 6, એક આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ છે. બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. સરળતા ખાતર સિક્કો સંપૂર્ણપણે કોપરનો બનેલો છે તેમ ગણવાનું છે, જેનું દળ પણ આપણને એએમયુમાં આપી દીધેલું છે. હવે આ દાખલો જે છે આમ જોવા જઈએ તો આમાં આપણને સીધું બંધન ઉર્જા જ શોધવાની છે એવું કીધું નથી. બરાબર છે. આપણને શું કહ્યું છે? ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટેની ઉર્જા શોધવાની છે. તો આપણે જાણીએ છીએ તેમ પ્રમાણે કે પ્રોટોન અને ન્યુટ્રોનને બાંધી રાખનારું અથવા તો જકડી રાખનારું ઉર્જા જ કઈ છે? બંધન ઉર્જા. હવે એને જેટલું ઉર્જા જરૂર પડે એ કેટલું હોય? દળ ક્ષતિ જેટલું. બરાબર છે. તો એ જ વસ્તુ આપણને ઇનડાયરેક્ટ વેમાં પૂછેલી છે. તો આપણે કહી શકીએ કે ન્યુટ્રોન અને પ્રોટોનને અલગ કરવા માટે બી ઉર્જા આપણે એટલી જ જોઈશે જેટલું એને જકડી રાખવા માટે જોઈએ. સરળતા ખાતર આપણે કોપરનું એ માની લેવાનું છે અને એમાં જે છે દળ બી આપેલું છે. ઓકે, હવે કરવાનું આપણે દળ ક્ષતિવાળું જ છે, બીજું કાંઈ અલગ કરવાનું નથી. બીજી એક વસ્તુ, જ્યારે પણ આ પ્રમાણેના સવાલો આવે, વસ્તુ શું છે કે આમાં જે છે કોપરનું જે છે આપણે આ દળાંક કહીએ તો આપણને જે છે જનરલી આપણે કેવી રીતે લખીએ છીએ કે 63 ગ્રામ પ્રતિ મોલમાં પરમાણુઓની સંખ્યા જે છે એવોગેડ્રો નંબર જેટલા હોય છે. બરાબર છે. શોધવાનું કેટલા માટે છે? આપણે 3 ગ્રામ માટે. તો 3 ગ્રામ માટે પરમાણુઓની સંખ્યા કેટલી? તો 3 ગુણ્યા 6 ગુણ્યા 10⁻23 ભાગ્યા 63. આ પ્રમાણેના 2 થી 3 સવાલ આવે છે જેમાં આપણે આ જ વસ્તુ યુઝ કરવાનું આવશે. જે બી તત્વ હોય એનો દળાંક હોય એનું આપણે ગ્રામ પ્રતિ મોલમાં એવોગેડ્રો જેટલા પરમાણુઓ, તો જે તે આપણને પૂછ્યું હોય 2 કિલોગ્રામ આપ્યું હોય તો એને ગ્રામમાં ફેરવીશું. બરાબર છે. તો અહીંયા 3 ગ્રામ આપેલું છે તો 3 ગ્રામમાં કેટલા? ઓકે, અને શરૂઆત આપણે એનાથી જ કરીશું. તો સૌથી પહેલાં કોપરની વાત કરીએ તો કોપરની અંદર જે છે પરમાણુઓની સંખ્યા કેટલી છે? 29. અને ન્યુટ્રોન માટેની વાત કરીએ તો 63 - 29 કરીએ તો એ આપણને ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે છે? 34. તો હવે આપણી પાસે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ. તો ફરીથી દળ ક્ષતિનું સૂત્ર ડેલ્ટા એમ બરાબર ZMP પ્લસ NMN માઇનસ ટોટલ દળ. તો ઝેડ કેટલા છે આપણી પાસે? 29. માસ ઓફ પ્રોટોનની વેલ્યુ જે ઉપર મૂકી છે એ પ્રમાણે. ન્યુટ્રોનનો આંક કેટલો છે? 34. માસ ઓફ ન્યુટ્રોન ઉપર આપ્યું છે તે પ્રમાણે. ટોટલ દળ બી આપણને 62 પોઈન્ટ સમથિંગ આપેલું છે. તો આનો ગુણાકાર આના સાથે કરીએ. બરાબર છે. તો 29.22 આવે. 34 ગુણ્યા 1.00 કરીએ તો આટલા આવે. માઇનસ 62 પોઈન્ટ કરીએ. આ બંનેનો સરવાળો, એ સરવાળાને આના સાથે બાદ કરતા દળ ક્ષતિ આપણને કેટલું મળે છે? 0.591935 AMU. યુ આવતાની સાથે જ આપણે એનો ગુણાકાર 931.5 સાથે કરી દેવાનો રહેશે. તો બંધન ઉર્જા બરાબર ડેલ્ટા MC સ્ક્વેર. તો ડેલ્ટા એમ આપણને આટલા મળ્યા. હવે આપણે એનો ગુણાકાર 9315 સાથે કરતા એ બી આપણને કેટલો મળે છે? 551.39 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ આ તો વાત ક્યારે થઈ કે જ્યારે સિક્કો જે છે સંપૂર્ણપણે કોપરનો બનેલો છે અને એનું જે છે આપણે 63 ગ્રામ પ્રતિ મોલ સાથે આપણે સરખામણી કરતા આપણને આ મળ્યું છે. આપણે ગણવાનું કોના સાથે છે? 3 ગ્રામ માટે. તો હવે જે છે આપણે પરમાણુની સંખ્યા સાથે સરખામણી કરીશું. જોઈએ કે તાંબાના એક ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને એકબીજાથી અલગ કરવા માટે 551.39 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડશે. બરાબર છે. હવે 3 ગ્રામ માટે કેટલા? તો સૌથી પહેલાં જોઈએ કે 63 ગ્રામમાં પરમાણુઓની સંખ્યા કેટલી? એવોગેડ્રો નંબર જેટલી. તો 3 ગ્રામમાં કેટલી? તો 3 ગુણ્યા 6 ગુણ્યા 10⁻23 ભાગ્યા કેટલા કરવાના? 63. બરાબર છે. તો પરમાણુઓની સંખ્યા કેટલી મળી ગઈ? 2.87 ગુણ્યા 10⁻22. આટલા પરમાણુઓ મળી ગયા. હા, હવે આ 3 ગ્રામ માટે મળી ગયા છે તો આપણે આનો ગુણાકાર શેના સાથે કરીશું? કુલ ઉર્જા સાથે. તો કુલ ઉર્જા બરાબર બંધન ઉર્જા ઉપર મળી તે અને પરમાણુઓની સંખ્યા એ બી 551.39. એન આપણને કેટલા છે? 2.87 ગુણ્યા 10⁻22. હવે આમાં જે છે ઉર્જા શેમાં આપેલી છે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. બરાબર. ત્યારે EBNનો ગુણાકાર કરતાં આપણને ઉર્જા કેટલી મળે છે? 1582.48 ગુણ્યા 10⁻22 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે શેમાં ફેરવવું છે? જૂલ સાથે. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલું હતું? 1.6 ગુણ્યા 10⁻−19 જૂલ. બરાબર.
તો આનો ગુણાકાર આપણે જે છે ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવાનું છે, તો 1.6 સાથે આપણે ગુણાકાર કરીશું. મેગા એટલે 10⁶. તો આ તમામે તમામનો હવે જુઓ 22 ને 6 28, 28માંથી 19 જાય, 28માંથી 19 જાય તો 9 રહે, બરાબર છે. હવે જે છે આ બંનેનો ગુણાકાર કરતા કે 1582 પોઈન્ટ સમથિંગ ગુણ્યા 1.6 25 31 આવે. તો આ મૂલ્યને આપણે થોડું નાનું કરવું હોય, નાનું કરવું એટલે કે થોડું સિમ્પ્લિફાઈ દેખાડવું હોય તો આ દશાંશને આપણે ખસાડીશું 1 2 અને 3. તો 9માંથી આપણે જે છે આગળ વધાવતા એમાંથી 3 જે છે ઓછા થશે, એટલે આ થવો જોઈએ 2.53 ગુણ્યા 10⁶ એટલી જૂલ અથવા તો એટલી ઉર્જા આપણને જરૂર પડે કે 3 ગ્રામ જે છે એ સિક્કાની અંદરના ન્યુટ્રોન તેમજ પ્રોટોનને અલગ કરવા માટેની ઉર્જા. ઓકે.